જય ભીમ, નમો બુદ્ધાય. હવે હાલ આપણે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન આપણે આવ્યા છીએ. અનુસૂચિત જાતિ સમાજના એક છોકરાને જે પ્રોહિબિશનના કેસની અંદર આ તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસવાળા જ્યાં દારૂના આડે રેડ પાડવા ગયા હતા, જ્યાં રેડ પાડવા ગયા ત્યાં આ 4-5 છોકરા દારૂ લેવા ગયા છે. આ દારૂના યાદી છે. આ છોકરા જે આપણી સમાજના છે ને એ દારૂના યાદી છે. પણ જે આ લોકો દારૂ લેવા ગયા હતા એ લોકોની પાછળ આ જે પોલીસવાળા છે ને કૂતરાની જેમ દોડી અને આ લોકોને મારવા એટલા મીડ્યા કે એને લોહી લોહાણ કરી નાખ્યા. હવે આ પોલીસનું એવું કેવું છે કે એ ભાઈ જે છે ને એને અમારા કાસલા પકડ્યા, અમને મા બેન એમ ગાળું દીધી. તો પોલીસની ફરજ એ છે કે કોઈ દારૂડિયો વ્યક્તિ દારૂ પીધેલી હાલતની અંદર એને ભાન ન હોય, એટલે એ કોની હામો થઈ જાય, કેવી રીતે થઈ જાય એ એને ખુદને ભાન ન હોય. તો પોલીસની ફરજ એ છે કે એ કદાચ એની ઉપર કાંઈ હુમલો કરતો હોય ને પોલીસ ઉપર, તો એને કઈ રીતે કાબૂ કરવો અને પોલીસ સ્ટેશને લઈ જઈ અને એની ઉપર જે કાંઈ ગુનો દાખલ થતો હોય ગુનો દાખલ કરવો. પણ આ સંસ્કારી પોલીસવાળા જે છોકરાને મારતા હતા ને એની ઘરવાળી વચ્ચે પડે છે ને તો એના કાસલા પકડે છે. આજે દીકરીઓના કાસલા પકડે છે આ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસવાળા. હવે આપણા જે સીએમ હર્ષભાઈ સંઘવી છે એ સંસ્કારની જે વાતો કરે છે, જે અનુસૂચિત જાતિ સમાજના સંસ્કારની વાત કરે છે, તો આ પોલીસવાળાઓના કેવા સંસ્કાર છે કે બેન દીકરીના કાસલા પકડે છે, એના ઘરવાળાને મારતા હોય, કદાચ એના ઘરવાળાએ મર્ડર કરી નાખ્યું હોય, બળાત્કાર કરી નાખ્યું કે ગુસ્સીટોકનો આરોપી હોય ને તો છતાં એના ઘરવાળાને બચાવવા એની ઘરવાળી તો વચ્ચે પડે જ. બરોબર, આ એક વાસ્તવિકતા છે, એ પડે જ, કેમ કે એનો પોતાનો છે. પણ આજે પોલીસવાળા રહ્યા આના સંસ્કાર કેવા હશે કે બેન દીકરીના કાસલા પકડી લે છે અને અહીંયા લઈ આવીને એને મારી તોડી નાખે છે, લોહી લોહાણ કરે છે. 7:30 વાગ્યાનો બનાવ છે, છતાં આ લોકો હજી એનું મેડિકલ ચેકઅપ કરવા નથી લઈ ગયા. અને અમે જે સામાજિક આગેવાનો આવ્યા છીએ તો સામાજિક આગેવાનોને આ લોકો પોલીસ સ્ટેશનમાં કરવા નથી દેતા. આ એના બાપુજીની જાગીર કેમ હોય પોલીસ સ્ટેશન, એમ અમને અંદર કરવા નથી દેતા. અહીંયા ગયા તો અહીંયાથી બહાર કાઢ્યા, ઓલા પોલીસ સ્ટેશને ગયા તો ત્યાંથી અમને બહાર કાઢ્યા. એટલે આ પોલીસ સ્ટેશન કોઈની જાગીર છે ભાઈ? હર્ષભાઈ સંઘવી તમને કહું છું કે આ પોલીસ સ્ટેશન કોઈના બાપુજીની જાગીર છે? અને આ ભાઈ જે આરોપીને લઈ આવ્યા છે ને પ્રોહિબિશનના ગુનામાં લઈ આવ્યા છે, કોઈ મર્ડર કરીને આવ્યો છે, કોઈનું બળાત્કાર કરી નાખ્યું છે, પોક્સોનો ગુનો દાખલ થયો આની ઉપર, કે પછી આતંકવાદી વિરોધી પ્રવૃત્તિ કરી છે આ વ્યક્તિએ, તો આને એના પરિવારજનોને મળવા દેવામાં નથી આવતા. એટલે આ જે કાંઈ તમે સંસ્કારની જે વાતો કરો છો ને એ સંસ્કારની વાતો તમારે ઘર પૂરતી રાખો. કોના કેવા સંસ્કાર છે અમે બધું જાણીએ છીએ, ક્યાં પોલીસવાળો ક્યાં હપ્તા લે છે. ઓલા બુટલેગરો જે દારૂ વેચે છે ત્યાં રેડ નથી નાખતા ને આવડા દારૂડિયાની વાહે દોડે છે. આ લોકો દારૂડિયાની વાહે દોડે છે ને એને ભૂંડી પર ઢોરની માફક મારે છે. એટલે આ વિડીયો બને એટલો શેર કરો અને હર્ષભાઈ સંઘવી સુધી પહોંચાડો કે તમે સંસ્કારની વાતો કરવાવાળા તમારા જે પોલીસ કર્મચારી છે જેની ઉપર જિજ્ઞેશ મેવાણીએ આક્ષેપો નાખ્યા છે કે આવડા હપ્તાખોર છે, જ્યાં હોય ને બુટલેગરો છાવરે છે, એ લોકોની વિરુદ્ધ જે જિજ્ઞેશભાઈ મેવાણીએ આક્ષેપો કર્યા હતા કે અને જે હર્ષભાઈ સંઘવીએ જે સંસ્કારની વાત કરી હતી એ આ બેનના કાસલા પકડે. બેન અહીંયા આવો તો આ જે બેન છે ને આ બેનના કાસલા પકડે છે, કોલર પકડે, દીકરીની જાતના કાસલા પકડે છે. આના એટલા સંસ્કાર છે. બેન તમારી યાર હું બનાવીનો છે? દિનેશભાઈ આવો જાવ. મારતા હતા ને તો હું ડાયરેક્ટ જઈને વૈસમાં પડી, તો મને ડાયરેક્ટ આમ ધક્કો મારી દીધો. તો એ 3-4 જણા પોલીસવાળા મારતા હતા, મને બધેથી આમ ધક્કો મારી અને જવા દીધી, આમ ફેંકીને કહીશ હાલો બૈરાવો વૈસમાં આવવામાં જવા દો. અને મારી નજરની સામે મારા ઘરવાળાના નાકમાંથી લોહી વહી જતું હતું, અહીંયા ફાડ નાખ્યું હતું. અને મેં કીધું કે સાહેબ મારે દવાખાને લઈ જવા દો, તો મને ન લઈ જવા દેતા અને મને ધક્કો મારી નાખીને ગાડીમાં બેહાડીને લઈને વ્યા ગયા. અને અહીંયા આવીને પેટમાં પાટા માર્યા છે, મગજમાં પટ્ટા માર્યા છે અને લોહી લોહાણ કરી નાખ્યા, તો હજી મારા ઘરવાળાને દવાખાને લઈ જવા દેતા નથી. તમને તમારા જે કાસલા પકડ્યો એ કયો પોલીસ વાળો હતો? ઈ અંદર રહ્યા. એટલે હું નામ બામ ખબર તમને કઈ નહીં? નામ મને નથી ખબર. બરોબર. હવે આ જે પોલીસ વાળાએ આ બેનના કાસલા પકડ્યા છે ને હું એને ખાસ કહેવા માંગુ છું, અહીંયા સાંભળી લઈ, અહીંયા પોલીસ સ્ટેશન કે તમારા મા બાપે તમને કેવા સંસ્કાર આપ્યા, તમે બેન દીકરીના કાસલા પકડો છો. અને તમારા વિકાસ સહાય સાહેબ જે ડીજીપી સાહેબ છે એને કયો, અને જો કે તમારા એસપી સાહેબ જે શું નામ છે ગુજર સાહેબ, એ તો બહુ વ્યવસ્થિત બહુ નિષ્ઠાવાન વ્યક્તિ છે. અને એના પીએસ સાહેબ પણ અમારા દિનેશભાઈ પાત્ર એવું કહે છે કે નિષ્ઠાવાન વ્યક્તિ છે, એટલે આપણે એની વિશે તો એક શબ્દ બોલી ન શકીએ, કેમ કે નિષ્ઠાવાન વ્યક્તિ જ રહે છે. પણ જે
આજે સંસ્કારની વાતો કરવા વાળા આ જે નાના કર્મચારી છે ને એને હું ખાસ કહું છું આ જે પોલીસ સ્ટાફની અંદર જે જિજ્ઞેશભાઈ મેવાણીએ જે આક્ષેપો કર્યો છે ને એ આવા પોલીસવાળા માટે છે, નિષ્ઠાવાન પોલીસવાળા માટેની વાત જ નહોતી ભાઈ. પણ પોલીસ પરિવારને આગળ કઈ આ મોટો આ ઇસ્યુ માત્ર વધારવા માટે આ રાજકીય મેટર બનાવી દીધો. બાકી હકીકતમાં ભાઈ તમે દારૂ બંધ કરાવવા માટે તમે આ પોલીસ સ્ટેશન છે કે પછી તમે કોઈ ગુંડાઓને છાવરવા માટે પોલીસ સ્ટેશનમાં તમે બેઠા છો? અને તમે જે કાંઈ પગાર ખાવ છો એ લોકોના ટેક્સના પૈસાનો પગાર ખાવ છો, કોઈના બાપુજીની પેઢીમાંથી તો તમારા પગાર આવતા નથી. એટલે જે કાંઈ કરો આ અને 2 ફોન આ લોકોએ આંચકી લીધા છે, આ સંસ્કારી નગરીવાળાઓએ 2 ફોન આંચકી લીધા છે. એટલે આ વિડીયોને બને એટલો શેર કરો. હવે જોઈએ છે કેટલીક વારમાં આ ભાઈ જે ભાઈને માર્યો છે એનું મેડિકલ ચેકઅપ કરવા લઈ જશે. દિનેશભાઈ પાત્ર 2 શબ્દ તમે વાત કરો. નરેશભાઈ, તમે મને ફોન કર્યો એટલે હું સીધો હોસ્પિટલે એક મેટર હતી એમાં ગયો હતો અને પછી તમે ફોન કર્યો જાણ કરી એટલે સીધો અહીંયા આવ્યો છું. અને જે વ્યક્તિ અત્યારે લોકઅપમાં છે એમના લોહી લોહાણ મેં જોયો. બરોબર. પછી આપણે પીએસઆઈ કરીને છે અહીંના, પછી સ્થાનિક આપણે તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ ડોડિયા સાહેબ છે, એ તો પ્રમાણિક વ્યક્તિ છે એટલે એમને જે કાંઈ લીગલી રીતે આપણે રજૂઆત કરવાની હોય એ કરી કે ભાઈ એમને અત્યારે તમે હોસ્પિટલ સારવાર માટે લઈ જાઓ. ભલે એને દારૂ પીધો છે તો એની પર જે કાંઈ કાયદાકીય રીતે પ્રોસેસ થતી હોય અને કાર્યવાહી થતી હોય એમાં અમને કોઈ વાંધો નથી, એ કરો. પણ એને હાલ લોહી લોહાણ છે તો એને હોસ્પિટલ તમે લઈ અને એની પ્રાથમિક ઓલી કરો ને. એને કોઈ પોલીસે માર્યો એવું કોઈ એનું આક્ષેપ હોય તો એ મુજબની કાર્યવાહી જે મારવાવાળા છે એની ઉપર કરો કાર્યવાહી. બરોબર. આને પીધો છે તો આની ઉપર કરો. એને ગેરકાયદેસર રીતે અટક કરી અને મારવામાં આવ્યો છે તો એની ઉપર કાર્યવાહી. તો સાહેબે અત્યારે એમ કીધું ભલે કલાક પૂરતા એ અત્યારે લખાણ ને બધું કરી રહ્યા છે, હમણાં હોસ્પિટલે લઈ જશે એને મેડિકલ માટે, એટલે બંને વસ્તુ કરશે એવી ખાતરી આપી છે. એટલે અમે રાહ જોઈએ છીએ. બસ આટલું. ભલે જય ભીમ.